વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો। પૂર્વ મેયર નિલેશ રાઠોડ શાસક પક્ષના પૂર્વ નેતા અલ્પેશ લીંબાચિયા વચ્ચે હોબાળો થયો। નિલેશ રાઠોડ અને અલ્પેશ લીંબાચિયા વચ્ચે ભર સભામાં તું મેમે થયું। મેયર અને મ્યુનિસિપલ કમિશનરની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા। નિલેશ રાઠોડે કહ્યું, મારા પર કરેલા આક્ષેપોનો હું જવાબ આપવા તૈયાર, જો જવાબ ન આપી શકું તો રાજીનામું આપીશ તેવું નિલેશ રાઠોડે જણાવ્યું। અલ્પેશ લીંબાચિયા એ આક્ષેપ સાબિત ન કરી શકે તો રાજીનામું આપે। બંને વચ્ચે ઉગ્ર દલીલ તથા સમગ્ર સભામાં સોપો પડી ગયો। અલ્પેશ લીંબાચિયાએ આક્ષેપો સાથેની પત્રિકા કરી હતી વાયરલ। બાદમાં ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશ લીંબાચિયાની ધરપકડ કરી હતી। અને મારા વિસ્તારની જનતાએ મને જીતાડીને મોકલ્યો છે અને આજ ભારતીય જનતા પાર્ટી મને ઘણું બધું આપ્યું છે। આક્ષેપ હોઈ શકે છે મારા પર કે આવું તમે કર્યું, પણ હું કહું છું આમાં આ વિષયમાં હું કંઈ જાણતો નથી જાણતો એ હકીકત છે। આજ ભારતીય જનતા પાર્ટીમાં ભાઈ યુવા મોરચાથી એક નાના કાર્યકર્તાથી શરૂઆત કરી હતી। ભારતીય જનતા પાર્ટી મારી માં હતી, માં છે ને માં રહેશે આજીવન। કે અમે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીને સત્તા સ્થાને જોવા માટે અનેકો આંદોલનો કર્યા છે, અનેકો વાર જેલ યાત્રા કરી છે, એના માટે અમે આ કર્યું છે, સત્તા સ્થાને જોવા માટે। આજે કોઈ આક્ષેપ હોઈ શકે છે મારા પર, પણ એ જગ્યાએ યોગ્ય વિષય મને બોલાવશે તો મારો પક્ષ 100% મૂકીશ, એ તમને ખાતરીથી કહું છું। સભામાં હશે તો આવું જ છું, સભામાં ક્યાંય હું મિસ થતો જ નથી। સભામાં મારો અધિકાર છે આવવાનો ભાઈ, કેમ ના જાણતો જ ના હોય કશો વિષય પછી વાત જ ક્યાં આવે છે? તમે વારંવાર પૂછશો પણ મારો જવાબ એક જ રહેશે। હતા એકબીજા માટે જાન ન્યોછાવર કરતા હતા, એમાં કોઈ પ્રશ્ન જ નથી, બહુ સાચી વાત કહું તો। પણ આજે કઈક પરિસ્થિતિ અલગ હોઈ શકે છે અને ઘણી સમય પછી પોતે સભામાં હાજર રહ્યા હતા, એટલે સ્વાભાવિક છે કે મેં એમને ચેલેન્જ કરી કે ભાઈ તમે જે આક્ષેપો કર્યા છે હું સામે જ બેઠો છું, તમે સાબિત કરો, અને સાબિત ના કરી શકતા હો તો તમે માફી માંગી લો, કાં તો પછી નૈતિકતાના ધોરણે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તમને સસ્પેન્ડ કર્યા એટલી બી નૈતિકતા છે નહીં, કારણ કે જે પ્રમાણેનું કાર્ય કર્યું છે એ આખા શહેરે જોયું છે, અને છતાં પણ પેલું કહે છે ને ચોરી ઉપરથી સીના ચોરી એવું થઈ રહ્યું છે। એટલે મારે સભામાં આજે એમની જોડે